ગોંડલમાં 31 ઓક્ટોબરે પાટીદાર સંમેલન થવાનું છે અને બહુ જ વહેલા એની જાહેરાતને બધું કરી દેવામાં આવ્યું છે. ત્યાં ક્ષત્રિય વર્સિસ પાટીદારની લડાઈ શરૂ થઈ છે. જિગીશા પટેલ, અલ્પેશ કથિરિયા બધા જ ત્યાં ગયા હતા. હવે ફરી એકવાર એક મોટી સભા યોજવાના છે. 2027ના એ લોકો સપના જોવે છે કે શું જોવે છે ખબર નથી, પણ 4 મહિના હજી બાકી છે અને સભાની બધી જ વાતો કરી દેવામાં આવી છે. ત્યાંની રાજનીતિમાં પણ બહુ જ બધા બદલાવ આવી શકે એવી સંભાવનાઓ દેખાય છે. કાંઈ બેન કાંઈ નહીં, આ જૂની કેસેટ છે. વેલકમ ફિલ્મ તમે જોયું? વેલકમ 1, વેલકમ 2, વેલકમ 3, ગોલમાલ 1, ગોલમાલ 2, ગોલમાલ 3, એમ આ ત્રીજું ચોથું પાર્ટ છે તથાકથિત પાટીદારો આંદોલનનું. આ જૂની ને જાણીતી કેસેટ છે. દરેક ને અધિકાર છે, ગોંડલ હોય કે હું તમને કહું કોઈ પણ ગામ હોય, દરેક ને અધિકાર છે લડવાનો. એમાં લડો, એમાં શું થાય? તમે જિગ્નેશભાઈ ને બોલાવો, હાર્દિકભાઈ ને બોલાવો કે ગમે એને બોલાવો, બધું એમાં કઈ એમાં શું વાંધો છે? બોલાવો, મીટિંગ કરો, જે કઈ પડશે એવા દેવાશે, એમાં ક્યાં કોઈ પ્રશ્ન છે? પણ તમારી જાણ ખાતર પાયલબેન, જનતાને તમારે ક્યારેય એમ ન માનવું કે ભાઈ તમારે હવે નથી. હવે એવું નથી, એક જમાનો હતો. તમે કયો કે અમારે ગોંડલને ગુંડા મુક્ત કરવું છે, એનો અર્થ એમ થયો કે હર્ષ સંઘવી જે છે ગૃહમંત્રી, એની આ ત્રેવડ નથી, તમારા સિવાય કોઈ કરી શકે એમ નથી. એનો ગુજરાતી પેલા તો એમ થયું કે સરકાર નિષ્ફળ ગઈ. નહીતર તમારે કે ભાઈ બેન જિગીશા હોય કે અલ્પેશભાઈ હોય કે બીજા કોઈ હોય, વરુણભાઈ પટેલ હોય કે આવા 4-5 લોકો કે ન્યાના જે સ્થાનિક નેતા હોય, ઈ જો ગોંડલને ગુંડા મુક્ત કરી શકતા હોય તો હું તો કોઈ બેટર છે કે એને જ શપથ લઈ લેવા જોઈએ. ન્યાય મંત્રી થઈ જવા જોઈએ. હર્ષભાઈ સંઘવીને ખોટો પગાર દેવાનો બંધ કરવો જોઈએ ગુજરાતે, કારણ કે ઈ તો કરી નથી શક્યા. કા હર્ષભાઈ સંઘવી એમ કે ગોંડલમાં ગુંડાગીરી નથી, અને કા આ લોકો કે છે કે ગુંડાગીરી છે તો તમે નિષ્ફળ ગયા. બેમાંથી એકેય નહીં. જો પાટીદારોના આ અમુક લોકોના કહું છું, આખો પાટીદાર સમાજ નહીં, પાટીદારોમાં તો બધા દિગંતો ઘણાય છે, પણ અમુક લોકો જે છે, આપણી ભાષામાં કહો તો રાજકારણમાં લવર મુછિયા કહેવાય. હજી ડેબ્યુ થવું છે બુદ્ધિપૂર્વક. એ લોકો જે અત્યારે નીકળી પડ્યા છે ભલા માણસ. હવે તમારું ખુદનું વ્યવસ્થા તમે જુઓ, આંતરિક તમે ખુદ જાણો છો એને, કે વ્યક્તિગત ધોરણે વાત કરું તો ભલે એનું અંગત જીવનની વાત નથી કરતો, પણ તમારું કોઈ એવું વજન ખરું? તમને કોણ શું કામ તમારી ઉપર ઓળઘોળ થઈ જાય? તમે શું જુઓ તો તમે એમ કે ગોંડલને ગુંડા મુક્ત કરી દેશો? પેલી વાત તો તમને ગોંડલમાં જ ગુંડા દેખાય છે, આખા ગુજરાતમાં ક્યાંય દેખાતા નથી. શું કામ? પ્રશ્ન તો એ થાય. બાજુમાં રીબડા છે, ત્યાં હું બધા જૈનો છે પાલિતાણાની જેમ, કે ભાઈ અહિંસા પરમો ધર્મ ઈ છે રીબડામાં, તો મને કયો. ઈ નહીં બોલે. જો ડખો કેવો છે, ત્યાં એક રાજુભાઈ કરીને છે ગોંડલમાં, આમ જુઓ તો મરદનો બચ્ચો એક જ છે, રાજુભાઈ સખિયા. ભલે ગમે એમ છે, ગોંડલમાં રહીને બોલવું નાની મને ખેલ નથી ને. તમે તો કોક દી આવો છો ઝાપટાની જેમ વરસાદના, અને ક્યારેક આવીને બોલી જાવ છો. ઓલો ન્યાની ન્યા રે છે રાજુભાઈ, ને ભાઈડો માણસ છે. તમારે એક પણ શબ્દ ચોર્યા વગર ઈ બધું જે એને લાગે, સાચું ખોટું તંત્ર નક્કી કરે, પણ એને લાગે ઈ બે ધડક બોલે છે. રેશમા બેન ને ફલાણા બેન ને ભરણાભાઈ ને ઢીકણાભાઈ ને બધા આવે છે, એ આવે આમ અતિથિની જેમ અને પાછા વયા જાય વાવાઝોડાની જેમ. એમ હાલતું છે. તમારે ગોંડલને ગુંડા મુક્ત હોય તો કરવું જોઈએ. એટલે તમે નામ આપો કે ભાઈ ગુંડા નંબર 1, ગુંડા નંબર 3, ગુંડા નંબર 3, એની સામે એની FRI ના જેટલા છે એ બધું તમે એક વખત થોતું બતાવ્યું હતું રેશમાબેને, તો તે દિવસે આપણે કીધું હતું બેન તમે સાચું જ કહો છો. હું એમ નથી કહેતો કે તમે આ કઈ જયરાસિંહ છે કે માસીન છોકરા નથી. જે છે તે તો સરકાર છે કે નથી એમ કહો. એ શેરી લડાઈ કરવાની ક્યાં જરૂર છે? તમારી પાસે આખું જો એની પાસે આટલા બધા થોથા એને બતાવ્યા, ઈ પ્રકારના ગુંડાની તમારી પાસે યાદી હોય એના ક્રિમિનલ્સની, તો અદાલતો તો છે કે નથી? હર્ષભાઈ સંઘવી છે કે નહીં? તમે લોકો ભારતીય જનતા પાર્ટીના છો, તો ભાજપના સાંસદ છે, ભાજપના ધારાસભ્ય છે, ભાજપના બધા અગ્રણીઓ છે, સરકાર ભાજપની આઈથી માંડી ન્યાવ ડબલ એન્જિનની સરકાર છે, તો એ થોથું લઈને જાઓ ગૃહમંત્રી પાસે, હર્ષ સંઘવી પાસે. આટલા બધા ગુના છે છતાં ફલાણાભાઈ કે ઢીકણાભાઈ અત્યારે લેર કરે છે, તો ઠાહી ગયો ને જેલમાં. ઈ નથી કરવું, ઈ એને છંછેડવાય નથી. હવે અમને ટૂંકમાં ડેબ્યુ કરવા દો એમ. શું કામ? તો અમે હવે ચરી ખાઈએ. તો તમે મૂળ તો પ્રશ્નનો તાળું ખોલવું હોય તો ચાવી જોઈએ કે ન જોઈએ? મને કયો. ચાવી હોય તો તાળું ખોલે ને. તમે કુવાડો સીધો મારો તો તાળું તૂટે ને બાયણી તૂટે. તો તમારે પેલા તમે ટ્રાય તો કરો. આ થપ્પો લઈને હર્ષ સંઘવી પાસે જાઓ કે ભાઈ આ ગુના પકડો, આ ભાઈને ઠાઈ દો જેલમાં, એટલે વાત થાય પૂરી. તો તમે ગોંડલ એમ લાગે કે તમારું હવે તમારો પક્ષ માનતો નથી, પ્રજા ક્યાંથી માને?
અને ગોંડલની જેટલી જનસંખ્યા છે એમાં 2.5 લાખમાં 1,30,000 જેટલા પાટીદારો છે. હવે ભાઈ ક્ષત્રિય તો 8-9 હજાર છે. તો કોણ જીતાડે છે ભાઈ? જયરાજસિંહ ના પરિવારને જીતાડે છે કોણ? હવે હાવ સીધું ને સિમ્પલ, એ બધાય ખોટા. હવા લાખ પાટીદારો અકલમઠા, અથવા તો હવા લાખ પાટીદારો જે છે એ બધા ગરીબડા, અથવા હવા લાખ પાટીદારો બધા જ બીકણ, અને તમે જ મરદ. એમ હોય કઈ? ઈ લોકો નથી ત્યાં કઈ? એને ઈ ધંધો ધાપા નથી કરતા? તો હિજરત ન કરી જાય જો મુશ્કેલી હોય તો. પણ છતાંય તમને કહું છું, કોઈ એમ ન માને કે આપણે જયરાજસિંહ માસીન છોકરા છે કે પેનાથી ફાટી પડ્યા કે એને મને વચમાં આવતું હતું તમારી પાસે કાવડિયા આવી ગયા, તમે જયરાજસિંહ બાપુએ કોથળા ઠલવી દીધા. હવે એ તમારી મરજી છે જે તમારે બોલવું. હકીકત ઈ છે કે તમે ઝાપટિયા વરસાદની જેમ આવો એમ ન હાલે. તમારે ગોંડલમાં થાણું થાપવું જોઈએ, ગોંડલની બજારમાં ફરવું જોઈએ, જનમત કેળવવો જોઈએ, અને ઉભા રહ્યો ચૂંટણીમાં બહુમતીથી જીતી જાવ, આફડા નીકળી જશે. એમાં બીજું હું? ફટકડી નાખો પાણીમાં કે ન બેસી જાય, પણ ફટકડી નાખ્યા વગર ખાલી ઘોકાઘણી કર્યા કરો, આમ ડખોળ્યા કરો તો કચરા હોતું બધું પાણી તો ડખોળાયા કરે. એનો શું મતલબ? તમે નાખો ફટકડી, ઉકરડો એમ બોલ્યા કરો. એના કરતા એક અગરબત્તી પેટાવી દો ને, ગંદકી મટી જાય. તમે ગંધાય છે, દુર્ગંધ આવે તો ભાઈ સ્પ્રે છાંટી દો એટલે ડખો મળે. તમે કઈ છે ખરું? કઈ છે તો નહીં. હવે માંડ તો પ્રેસ કોન્ફરન્સ કરો છો. હવે એનો તો શું? તમારું પક્ષ પોતાનું માનતું નથી, તમારો સમાજ તમારું માનતું નથી, તમારા ઓડિયો વિડિયો બધા બહાર પડ્યા પછી તમારી કોઈ મોરલ રહ્યું નથી, તમે કોઈ ભરોસેમંદ વાતો નથી, તમે તમારા સમાજના જેને કહેવાય સર્વમાન્ય નેતા છે એની પણ તમે જે ઓડિયોમાં બહાર પડ્યું, તમે હું બે બેન જાણીએ છીએ, એમાં સત્યાનાશનો પાયો છે. બધાને બસ ખખેરી લ્યો કોઈ હિસાબે, એવું સાચું ખોટું રામ જાણે. તો તમારી દાનત જે છે એ ખબર બધાને ન પડે? પ્રજા મૂર્ખ છે કે તમને હજી કાંઈ નથી તો તમે ખોડલધામના નરેશ પટેલ, આ જેનો આજે જન્મદિવસ આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે, ઈ નરેશ પટેલ ને એનું જીગીસાબેન નું ને ભાઈ ઓલા બન્ની ગજેરાનો જે ઓડિયો આવેલો બહાર, શું હતું બોલો? તમે કલ્પના કરો કે તમારા સમાજના માણસને કઈ રીતે ખખેરવા, એવી જો એ વાત થતી હોય તો હદ ન કહેવાય? તો કોણ તમારી પર ભરોસો કરે? હજી કઈ છે નહીં તા તમે તો ઈ પ્લાન કરી લીધો, તો તમારા પ્લાન સી કેવા હશે? મને તો ઈ થાય. એટલે છતાંય તમને કહું છું કે અધિકાર છે તમને લડવાનો, પણ મને એમાં અસર હોય એમ લાગતું નથી, કારણ કે કોઈ જેન્યુઅન માણસો એમાં જોડાતા નથી. તમારી જાણ ખાતર ત્યાં રમેશ ધડુક થી સંસદ સભ્ય હતા, રમેશ ધડુક. અત્યારે ભાઈ છે આપડા મનસુખ માંડવિયા, એ પાટીદાર છે કે નહીં? તો એ કોઈને અકલનો છાંટો નથી, તમને જ બધી બ્રહ્મ જ્ઞાન લાદી ગયું. એવું હોય કઈ? તમારું ધ્યાન છે 11,000 કરોડની એશિયાની સૌથી મોટી માર્કેટિંગ યાર્ડની ઓલા ઉપર, તમારા સમજી ગયા એની હસ્તી ઉપર 11,000 કરોડ નું છે એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ. અને તમે જુઓ ગોંડલ ને ગુંડા મુક્ત કરનારાનું જે વાત કરે છે જીગીસાબેન કે અલ્પેશભાઈ કે બધા, તમે જુઓ ઈનો ઈ લોકો પાછા, તમે જુઓ ઓલા ભાઈ ડોંગા છે એને ઈ કે બરાબર છે, એનું નહીં કે એટલે ભાઈ ગુંડાનો વિકલ્પ ગુંડો હોઈ શકે? તમે ગુંડા મુક્ત નહીં. આ તો શું થયું? હવે તમારા ગુંડા બીજાના ગુંડા નહીં, હવે અમારા ગુંડા તમને મારશે, આ એના જેવું થયું. એવું હોય? કારણ કે એની ઉપર એટલા કેસ છે ભાઈ, ડોંગા જે કોઈ છે એની ઉપર પણ એટલા કેસ છે. તો ભલામણ તમે સમાજને શું સમજો છો? સમાજ બેવકૂફ છે કે ભાઈ તમે એક કામ કરો, હું તમને એમ કહું બેન કે તમને શું ગમશે? ફાંસીએ ચડાવવું એ ગમશે કે તમને કુવામાં નાખીને માર નાખવું? તો મરી જ જવું છે, ગોળીએ દઉં કે ફાંસીએ ચડાવવું? પીડા તો હરખી ને હરખી. તમને બચાવવું હોય એમ તો તમને એમ લાગે કે ભાઈ જગદીશભાઈ તમે સારી વાત કરી, આનાથી હું બચી જાઉં. હું તો તમને કઈ રીતે મારું? તમને ગોળી મારી દઉં કે ફાંસીએ ચડાવવું? તો બે એનો ઈ થયું. એમ તમને અરે ભાઈ ઓલા ભાઈ ડોંગા છે, હવે ડોંગા પીડિત તમને કરે તો એ તમારે વાંધો નહીં, ઓલા કરે તો તમને વાંધો. એવું હોય કે તમારે તો એમ કેવું જોઈએ ને કે ન ડોંગા કે ન ફોંગા, કુછ નહીં. હવે ગોંડલમાં બિલકુલ શાંતિનું વાતાવરણ રહેશે. અને લાવો બધા ફરિયાદ હોય તો અમે શેરીએ ગલીએ ફરીએ, ફરિયાદ હોય તો અમને જાહેર કરે, અને એ ફરિયાદ હોય તો અમે સરકારને રજૂઆત, સરકાર અમારી છે ભાજપની. મનસુખ માંડવિયાની જવાબદારી ખરી કે નહીં? એ ચૂંટાણા છે સંસદ સભ્ય તરીકે, એ જ વિસ્તારના છે, એની કઈ જવાબદારી નહીં. જીકી સાહેબ ને અલ્પેશભાઈ ને વરુણભાઈ ને એને બધા આ બધું જ્ઞાન લાદે છે. ત્યાંના ધારાસભ્ય, ત્યાંના કોર્પોરેટર, ત્યાંના જિલ્લા પંચાયતના પ્રમુખો, ત્યાંના સંસદ સભ્યો, ત્યાંના મંત્રી, એ કોઈને કાંઈ નહીં. એ બધા કામ બોલતા નથી. જયેશ રાદડિયાને પૂછો છે કે ભાઈ જયરાજસિંહ ગુંડા છે કે સજ્જન છે? બે માંથી એક જવાબ આપો, હા કે ના. તો યાર કોઈને બુદ્ધિ તો હોય કે નહીં? તમે હાલી મળો એમ થોડું હાલતું છે. એટલે આવું બધું જ્ઞાનનું પ્રકરણ તમે જાણો છો. આ ટીઆરપી નો મુદ્દો છે.
આ ગોંડલ છે ને એ મનમોહન દેસાઈ નું ફિલ્મ છે. એમાં બધું જ છે, રોમાન્સ છે, ક્લાઇમેક્સ છે, હોરર છે, થ્રિલર છે, ગીત સારું છે, સંગીત સારું છે, બધું છે. મજા આવે માણસને 3 મહિના, કારણ કે ગોંડલ શબ્દ જ આવે એટલે તમારે ટીઆરપી વધે. ઈ મીડિયા સિવાય બીજું કોઈ હરામ બરોબર કોઈને કાંઈ પડી ગોંડલમાં ટેસડા કરે, કોઈ ફાટી પડતું નથી, કોઈ કોઈને મારી નથી નાખતું. ઈ તો વડે વડના હોય તો મારે, ઈ તો ખાવ તમે જેવા પાપ કર્યા હોય તો ભોગવો. એમ કઈ એમ નથી તો ગામ હિજરત ના કરે. હાલી શું મળે? એટલે ગદ્દાફી ને એની ગોળી મારી નાખનારી આ પ્રજા છે. જો પ્રજા વિફરે તો ભૂખા જનોનો જઠરાગ્નિ જાગશે ત્યારે ભસ્મ કણીના હાથ લાગશે, એમ કે છે કે નહીં? પછી પ્રજા વિફરે તો ક્યાં કોઈનું હકારે છે? ઈ ગદ્દાફી જેની સામે છીક ખાવી અપરાધ ગણાતો હતો, એની ને એની રિવોલ્વર થી ઠામ મારી નાખ્યો પ્રજાએ. બોલો, ગટરના નાળચામાંથી કાઢીને. આપણી ઇતિહાસના સાક્ષી છે ને, હમણાંની તમારી મારી સાંભળણની વાત છે, પેલાની નહીં. તો એવું કઈ છે નહીં. તમે કયો ત્યારે તમને તમને ગોંડલમાં ગુંડાગીરી દેખાય, અને 30 વર્ષ તમે શાસન કર્યું ત્યાં સુધી કઈ વાંધો નહીં. કેશુભાઈ આ રોપ આ જયરાસિંહ ટેમુભા જાડેજા ઈ બીજ રોપ્યું કેશુભાઈએ, તો તમારી ફરિયાદ કેશુભાઈ સામે હોવી જોઈએ. જો જયરાસિંહ ગુંડા હોય તો તમે સમજી લો, તમે કયો એટલે ગુંડા ન થઈ જાય. જો ઈ ગુંડા હોય દાખલા તરીકે, તો એનું બીજ રોપ્યું કેશુભાઈએ, તો આપો ઠપકો એને. બલકે તમારે હજી પણ તમે જુઓ, ત્યાં જેની મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની જે છે, ઈ પણ શું હતું મને કયો? વિનુ સિંગાડાની. વિચાર કરો તો વિનુભાઈ સિંગાળા ભલે ની પાટીદાર અગ્રણી હતા, પણ તમે જુઓ ઈ કઈ તમારે આજે બીજા બધા જે છે, નરેશભાઈ પટેલ છે કે બીજા બધા પટેલ છે, કેશુભાઈ ઈવન તો છે, કે જેટલા પાટીદાર મનસુખ દવે છે, રમેશ ધડુક છે, એવા કઈ પાટીદાર નેતા નથી. એમાં ડખા પિંજર તો હતી જ ને. એ જમાનામાં હુર હાંડ હતા પાટીદાર સમાજના. પાછો વાંક નથી, પણ ટૂંકમાં વાત તો ડખા પિંજર ની હતી ને, એમાં જ બધું થયું ને ઇધર ઉધર. તો તમને તમારા વાળા પાકિસ્તાનમાં જેમ બેડ ટેરરિસ્ટ અને ગુડ ટેરરિસ્ટ એમ બે અલગ અલગ હોય છે. કે સરકાર કે જાઓ ભારતના કાશ્મીરમાં જઈને સત્યાનાશ કરી આવો, તો એ ગુડ ટેરરિસ્ટ આપણા કયામાં છે. ઈનો ઈ પાછા પોતાની સૈનિક સ્કૂલમાં ઢઢ કરીને બધા છોકરાને મારી નાખે, તો એ બેડ ટેરરિસ્ટ. એમ હાલે. ત્રાસવાદી ન કોઈ ધર્મ કે વર્ગ કે કઈ હોતું નથી. તો વિનુભાઈ સિંગાળા હોય કે ભાઈ ઓલો નિખિલ ડોંગા હોય, તો આ લોકો એની પણ ટીકા કરવી જોઈએ એમ કઉ છું. કે ભાઈ નિખિલભાઈ નો જે એને રાહ પકડી છે, એ પણ અમારી દ્રષ્ટિએ ઉચિત નથી. કારણ કે લોકશાહીમાં કાયદો હાથમાં લઈને કરવું એ બરાબર નથી. જયરાસિંહ નો નથી જ નથી, ભાઈ અનિરુદ્ધ નો નથી જ નથી. તો મને તમે સમજાવો બેન પાયલબેન. હું વારંવાર કહું છું, ઘણાને એમ લાગે કે આપણે એની દલાલી કરીએ, તો પછી જેને જે બોલવું ભલે બોલે. મને તર્ક સાથે સમજાવો બેન, કે કોડીનારમાં દીનુ બોઘા સોલંકી શું છે? ન્યા કેમ કોઈને કઈ હુજતું નથી પાટીદારોને? કાંધલ જાડેજા શું છે? ન્યા કેમ કઈ હુજતું નથી? ભાઈ આપડા કે છે જયેશ રાદડિયા કે મારા ફાધરે જામકંડોળામાં જે કઈ કર્યું મારા ફાધર નું છે, ન્યા કોઈએ કઈ ચમચી ઉધર ઉધર કરવાની, ઈ વાવવાની વાયુ મારા ફાધર લણવાની મારી જે છે ઈ ઓલી બને છે, હક બને છે. ન્યા કાં કોઈને કઈ થતું નથી. ઈ હું છે કોઈને ખબર નથી. પરસોત્તમ સોલંકી હું છે કોઈને ખબર નથી. તો તમને અમુક જ ગુંડા, બાકી તમારા હુવાળા એમ હાલતું છે. આપણા હોનાના ગામના ગારાના તમારે ગુંડાગીરી તો બધે જગ્યાએ હોય તો નાબૂદ કરી દે ને. કાંદલભાઈ જે છે, શું છે કાંદલભાઈ? એ સેવા કર્યું છે એને, એની ધાક નથી. તો તમને ન્યા કઈ લાગતું નથી, કારણ કે ન્યા તમારું કઈ ઉપજણ નથી. તમારું ધ્યાન શું છે? માર્કેટિંગ યાર્ડ છે, કિંમતીમાં કિંમતી. ન્યા બેહીએ ને ખાઈએ પી ટેસડા કરીએ. તો જનતા કાંઈ મૂર્ખ નથી. ભલે ની આવે, લડો જીતી જાવ તો ભાગશાળી. એ તો લોકશાહી છે. પણ બાકી તમે વાત કરો તો મેં કીધું કેવળ ને કેવળ ટીઆરપી મુદ્દો છે. આપણે બોલીએ એટલે આગળ કોમેન્ટની ધોધમાર આવશે. આ તો જયરાસિંહ નો માણસ છે, પૈસા ખાઈ ગયા, ગાળા ગાળી બધું થાય. પછી જિગીસાબેન ત્રાટકશે, જગદીશભાઈ માં બુદ્ધિ નથી. વળી પાસે બીજા. આ ડખો કર્યા જેવો નથી. આ ટીઆરપી નો મામલો છે. હરામ બરોબર. આમાં જનતાને ક્યાંય રસ હોય તો લાખો લોકો ઉમટી ન પડે ભલામણા. કોઈ કાળો કાગડો આવતો નથી. મારી કુટીને કાઢી નાખે તો કોઈ ક્યાંય થતું નથી. એમ થોડું હાલતું છે. એક જ સમાજ છે તો 18 વર્ણ ક્યાં ગયા? અને તમે એમ કહો કે અમે 18 વર્ણનું સેવા કરીએ છીએ ને એના માટે લડવા નીકળે. અલ્પેશભાઈ જે હોય કથિરિયા કે જીગીસાબેન, એને કયો જી, રાજકોટમાં પટેલ સોસાયટીઓ જેટલી છે પાટીદારોની, બીજા કોઈને ગરવા દો છો તમે? 18 વર્ણની વાત કરો છો, આપો લ્યો કોઈ પણ 18 વર્ણમાંથી કોઈ પણ. અને હું તો દલિત કે માઇનોરિટીની વાત કરતો જ નથી હો. તમે બીજી કાસ્ટને પણ નથી આપતો, તો બીજાની તો વાત ક્યારે? તમે હું પાગલ છે? કોઈને ખબર ન હોય કે તમારે તો તૈયાર સેફ રમત રમવી છે? ના, પટેલ સિવાય કોઈ નહીં. તો શું કામ ભાઈ?
એટલે સાહેબ દુનિયાને બધી ખબર છે, આ કડવી વાતો જ હોય છે, અને કડવી વાત, કડવી દવા કોઈ દી મીઠી ન હોય. એટલે એમ ન કરાય. તમારે કેવું જોઈએ, બીજું ગુંડા બુંડા તમે આવો નાબૂદ થઈ જ જવાનું છે ને, તમે ઈ માથાકૂટ શું કામ કરો? તમે લડવા ઉભા રહ્યો તો શું ફેર પડવાનો? એમાં કઈ ન બોલો તો ના હાલે. તમે આવીને મંડો પ્રચાર કરવા, ધીરે 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 કરી, અને તમારું ત્યાં જમાવટ કરો, ચૂંટણીમાં ઉભા રહ્યા જીતી જાઓ. પછી જીતા પછી કેજો જો અમારું મૂળ પ્લાન તો આ હતો, જે હવે થયો ઈ. એમ કા નથી કેતા? આ તો ગધેડો કરવો ગામમાં, ગધેડો એટલા આટલું કરે કે ભાઈ મોટા ભા થઈ જાય. ભાઈ જયરાજસિંહ ને એમ કે પડકાર ફેંકો તો આ માણા મોટા હોય, એટલે બધાના ભાવ વધી જાય. બીજું કાંઈ વાતમાં માલ નથી. વાતની એક વાત. એટલે હવે ઈ પ્રકરણ તો મેં કીધું ને, હરિકંથા હરિ અનંત, હરિકથા અનંતા. ગોંડલ નો કોઈ દી અંત આવે નહીં. ઈ બસ મેં કીધું TRP આગળ બધા જોવા મળશે, ને બધા ગાળાગાળી જેને કરવી ઈ કરશે. કોકને સારું લાગશે તો કહે, ને તો કહે ભાઈ પૈસા ખાઈ ગયા, પૈસા ખાઈ ગયા, જયરાજસિંહ ફાટી પડ્યા. બધું આ દુનિયામાં બધું હાલે છે ને, ગોફણિયા ઘાવ. વાસ્તવિકતા તો કોઈને જોવી નથી. કે ભાઈ તમે 18 વરણની વાત કરો છો, તો તમારી પટેલની જેટલી પણ ઇમારત થી માંડીને સોસાયટીઓ છે, એમાં કાં બીજા વરણને ગરવા નથી દેતા? ત્યાં કાં તમને કઈ બીજા વરણ ખરાબ લાગે છે? તમે શું, તો તમારા દોહરા માપદંડ નથી આ? પછી તમને ગોંડલમાં જ ગુંડાગીરી લાગે, તમને રીબડામાં કાં નથી લાગતી? તમને કુતિયાણામાં કાં નથી લાગતી? કોડીનારમાં કાં નથી લાગતી? તો દુનિયા પૂછે નહીં, મૂર્ખ છે. હાલી હું મળ્યા છો ભાઈ સાહેબ? તમારે કોઈ પણ હિસાબે, અને ગોઠવામાં પાપ નથી. તમે ફેબ્રિકેટેડ વાત કરો માં, ક્લિયર કહો અમે ગોંડલમાં લડશું. લડો ને, ભૂતકાળમાં લડ્યા હતા ને બધાય. કોણ ના પાડે છે? લડો, લોકશાહી છે, જીતો. જીતો એટલે આપોઆપ બધું ખતમ થઈ જવાનું. માની લ્યો તમારી દ્રષ્ટિએ જયરાજસિંહના પરિવાર ગુંડાગીરી કરે છે, તમે જીત ગયા પછી શું થાય? પતી ગયું, ટાઈ ફીસ. પણ કરો ને, લોકતાંત્રિક રીતે કરો ને. પણ હિરોઈન, તમારે હીરોની જેમ આવવું છે, અને ખોટે ખોટા સીન સપાટા કરવા છે, અને ઉત્તેજના જગાડીને પોતાનું મૂલ્ય વધારવું છે. કારણ કે 2-4 માની લો ન કરીને કોઈ કાકરી ચાળો થઈ જાય, એટલે એને મળી જાય સિક્યુરિટી ગાર્ડ. એટલે જ્યાં જઈને પેલા હું પોલીને બજાર હાકડી, 4-5 ગાર્ડ ઉતરે એટલે માભો પડે ને, ખ્યાલ ખબર કરે, મજા કરીએ એમ. આમ હાલતું છે. તમારે સેવા કેન્દ્ર તમે ખોલ્યું છે ગોંડલ ને, તમારે ગુંડા મુક્ત. એક જ સમસ્યા છે ગોંડલમાં, સિવિલ હોસ્પિટલમાં એકે ડોક્ટર નથી. ગોંડલમાં સૌથી મોટી સારામાં સારી સિવિલ હોસ્પિટલ છે બેન. ત્યાંના લોકોને બિલકુલ, ત્યાંના ડોક્ટરો લખી આપે, ટ્રાન્સફર કરી ખાનગી હોસ્પિટલમાં. બોલો કે ભાઈ અહીંયા ડોક્ટર નથી. તમે કાંઈ કોઈ દી એમ ન કીધું ભાઈ તમારો સરકાર તો ભારતીય જનતા પાર્ટીની છે ને, તો જીગીસાબેન હોય કે ભાઈ આપણા અલ્પેશ હોય કે એને સરકારમાં કેમ કે ભાઈ અહીંયા આ બધા અમારે તો આ ગોંડલને અમારું મતક્ષેત્ર બનાવવું છે, એમાં કોઈ પાપ તો છે નહીં, પણ અહીંયા અમે જોયું કે હોસ્પિટલમાં ડોક્ટર નથી, એને કારણે ખાનગીમાં બધાએ ફરજિયાત લેવી પડે એમ છે. તો જેના કારણે એના ખીચામાં ભાર પડે છે. તો અહીંયા પેલા ડોક્ટરની નિમણૂક કરો. ઈ કા પ્રશ્ન કોઈ દી તમે કરતા નથી? ઈ નહીં. બસ જયરાજસિંહને ઉપાડો, બીજી વાત નહીં, બીજી કઈ વાત નહીં. શું કામ? તો અમે ચરી ખાઈએ. તો જનતા હોતી હે, એ આપણો ચુકાદો આપશે. એને એમ લાગશે કે જીગીસાબેન ને ભાઈ હારા છે, તો એને જીતાડશે. તો આ તો લોકતંત્ર છે, ભલે જીતતા. એટલે વાત આ ડિબેટ ને બાદ કરતા આમાં કોઈ તથ્ય નથી. જે છે ઈ છે. હું એમ નથી કહેતો જયરાજસિંહ જૈન મુનિ છે, ઈ બધું જ છે, ખાનખાના છે, પણ જેવા સાથે તેવા એમ છે. બાકી રોજ ત્યાં દરબાર ભરાય છે ને, એ ન્યાય મળે છે. કોઈ અદાલતની જેમ ન્યાય તારીખ પે તારીખ નહીં હોતા. ત્યાં ઓન ધ સ્પોટ ફેસલો થાય છે. હજારો લોકો ત્યાં બધા મેળવે છે જે કઈ ગણો તે. એટલે બે વસ્તુ છે. આખું ગોંડલ છે ને કાયર ન હોય. તમે આવું બોલીને આખા ગોંડલ ઉપર લાંછન લગાડો છો. જીગીસાબેન કે ભાઈ આપણા અલ્પેશભાઈ કે વરુણભાઈ ને તમે એમ કહો, આખું ગોંડલ નિર્વીર્ય, ખાલી તમે જ શક્તિવાન. ઈ કેવું કહેવાય? તમારી પાસે જે જડીબુટી છે પછી બતાવતા તો છો નહીં. તમે શું કર્યો રામજે? બસ ચૂંટણીમાં મને જીતાડી દો એટલે અમે. તમારી પાસે છે કઈ શંખ ચક્ર ગદા પદ્મ છે તમારી પાસે? કે આમ ફૂર કરો નાગડી જયરાજસિંહ બાપુ ઓલવાઈ જાય? હાલી હું મળ્યા છો? કઈ છે તો નહીં. ખાલી ફાંકા ફોદારી પ્રેસ કોન્ફરન્સ કરે સુખી થઈ જવાય? તો ઓલા મૂર્ખ થઈને આખું ગોંડલની બજારમાં ફરો તો ખરા તમે. એ બધી આ મીડિયાને હાઈપ અડધી પરધી તો ઓર ઊંચી કરી ત્યાં છે ને છે. હું તમને કહું, પણ એ લેવલના જેની હારે ડખા પિંજર છે હાલે છે. તો બીજું જે કાંઈ છે, તો જો જહર પી ચુકો તુમીને તો દિયા હે. તમે જ આ બીજ વાવ્યા છે, તો ઈ હરકે હકા તો લડ્યા કરે છે વર્ષોથી. અને જીગીસાબેન ને ભાઈને ખબર છે, એ જનતા ખબર ન હોય ને પ્રજાને સરકારને ખબર ન હોય બને તો સરકાર બુડથલ ગણાય. તમે સમજો બેન, તમને ખબર એટલે કે જીગીસાબેન ને ખબર પડે છે કે ગોંડલ ને ગુંડા મુક્ત કરવું છે. એનો અર્થ એમ છે કે ગુંડા યુક્ત છે. બે ઘડી માની લો તો સરકારમાં બુદ્ધિ નથી, તો એ સરકારમાં બેહવાના લાયક ગણાય?
જિગીસાબેન ને ક્યાંકથી બાતમી મળી હોય અને એ તાત્કાલિક એને ગુંડા શોધી કાઢ્યા હોય કે ઓહો જો આ તો કોઈને ખબર નથી ને ગુંડા શોધી કાઢ્યા. એટલે 30-35 વર્ષથી હાંડ થઈને ફરે. જે છે એ તો છે, પણ તમે તો ખેલ નાખ્યો છે. તમને તે દિવસે તમારે બીજા વરણને સત્યાનાશ કરવો તો એની ફરક દૂર કરવી હતી, તો તમે કહેશું કે ભાઈને ઉભા કર્યા. હવે તે દિવસે તમને ઓલો જે સમાજ હતો જેને કારણે તમે જે ભાઈને ઉભા કર્યા, મહિપતસિંહ બાપુનો ત્રાસ હતો, રીબડાનો ટૂંકમાં ત્રાસ હતો, એટલે તમે જયરાજસિંહને ઉભા કર્યા, બરાબર. અને બીજા બધાનો ત્રાસ હતો અન્ય વર્ગનો, એમાં દલિતે આવી જાય. તો એ બધાનો ત્રાસ હતો, તો ત્રાસ માટે થઈને તમે આને ઉભા કર્યા. તો ઈ ઉભા કર્યા ત્યારે તમને હોના ના લાગ્યા, તો તમને એ સમાજ ઉપર દયા ના આવી. હવે એમ કે હવે જયરાજસિંહ ધરાઈ ગયા, અમારો વારો આવવા દો એમ. તો એમ કે દુનિયા મૂર્ખ નથી ભાઈ. અને જયરાજસિંહે ઉપકાર કર્યા હોય તો એ પ્રેસ માગે ને એનું વળતર તો સમજી લ્યો દરેક માણસ. એટલે આ બધું વારંવાર છે કે આની ઉપર બહુ ડિબેટ ન કરવી જોઈએ, કારણ કે આગળ મેં કીધું એમ બધા કહેવાય એના જે પાછા ને વોટ્સએપમાં દુનિયા બહુ એની બહુ તૈયાર છે. પૈસા ખાઈ ગયા, ડરી ગયા, આગળ ડિંડક ચાલુ. ઓકે, પણ ગોંડલ ને આખાને ગાળ દેવી તમને શોભતી નથી ભલામણા. એમ કઈ આખું ગામ કાયર ન હોય. ત્યાં મોટા ભાગના જેમ દરબાર છે પટેલે ખાનખાના છે. આ રમેશ ધડુક છે, તમે મકાન જુઓ, એનો રૂતબો જુઓ તો ખબર પડે, કોઈ ફાટી પડે એમ નથી, અંદાય ખાનખાના છે. એમ તમે જ બે બધા મરદે છે, બાકી બધાને હું તમે શું માનો છો એને કે તો ત્યાં રહેવાતું છે. આખા ગોંડલ ને ગાળું દેવા જેવી વાત છે. આ લ્યો હંધાય કાયર છે ને આ બધામાં આ બે ભાઈ કે 2-3 ભાઈ જે નીકળે છે એનામાં તાકાત છે. એમ કે સરકારે નિકમ્મી છે, એ પોતે સ્વીકારી લેવાનું. એટલે આ બધું બેન ટીઆરપી નો મામલો છે. આની ચર્ચા કરવી, મને અનેક લોકો કે છે કે સાહેબ તમે હવે આ ચર્ચા ક્યાં કરો છો? આ તો ટીવી ચેનલ વાળા કે બીજા યુટ્યુબ ચેનલ વાળા જે તમને પૂછે ને બુદ્ધિપૂર્વક તમે ગમે એમ બોલો એટલે પછી આગળ ગાળાગાળી શરૂ કરશે, બધા એન્ટરટેનમેન્ટ જોવો. શું કામ કરવું જોઈએ? એટલે મારી પણ તમને રિક્વેસ્ટ છે બેન કે જ્યાં સુધી કોઈ કોન્ક્રીટ ન થાય ત્યાં સુધી આનો કોઈ મતલબ નથી બેન, સમજી લો. આનો કોઈ મતલબ નથી. એના લેવલના ગૃહમંત્રી ખુદ આવીને બોલે કે ગોંડલમાં મારે ગુંડાગીરી નાબૂદ કરવી છે તો વેલ્યુએબલ વાત ગણાય. મુખ્યમંત્રી કહે તો વેલ્યુએબલ વાત ગણાય. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ થી માંડીને કોઈ પણ બોલે વેલ્યુએબલ ગણાય. હવે મને કઈક બસમાં ચડવા નથી એટલે પરિવહન ખરાબ થઈ ગયું, પરિવહન ખરાબ, એટલે ભાઈ તારો મેળ નથી પડ્યો. પરિવહન તો એ રહ્યું બધું. આમાં શું છે, આપણા પત્રકારો હોસ્પિટલમાં જાય ને પછી તમે જોજો, પછી અડધા પાના ભરાય એવું છાપામાં લખીએ, હોસ્પિટલમાં કૂતરા આટા મારે છે, ડોક્ટરો મળતા નથી. શું કામ? આપણા ગયા તે ખબર પડી. બાકી બારે માસ આવું જ હોય, પણ બીજાનું જે થાય અમને થયું એટલે માથાકૂટ છે. એમ આ લોકોનો મેળ નથી પડતો એટલે ગોંડલમાં ગુંડાગીરી છે. તો તમારી ગુંડાગીરી છે તો ભાજપની સરકાર શું કરે? મંજીરા વગાડે કયો ને એને. એટલે આ બધું અવળી માર્ગે બધી વાતો છે. ટીઆરપી ના મામલા છે બેન. એટલે આપણી ભાષામાં કહું છું, તમારી પોતાની વાત નથી કરતો. જેટલા લોકો જે આ બધું કરે છે ને, જેટલા મીડિયામાં હાઈપ ઉભી કરવામાં આવે છે ને, એ બીજું કાંઈ નથી બેન. આનો બહુ રસપ્રદ, આ શોલે ફિલ્મ જેવું છે. ગમે તે લગાડો ને હિટ જ જાય, હંધાય જોવા જાય. ઈનો ઈ બસંતી ને ઈનો ઈ ગબ્બર, તોય મજા આવે એમ. એટલે એના જેવું છે, બાકી આનાથી વિશેષ કશું જ નથી બેન. જી હા, એટલે અંતે આપણે પોપકોર્ન લઈને બેસીએ એટલે સૌરાષ્ટ્રની રાજનીતિના કોઈ બી નેતા કે કોઈ બી શહેરનું કઈ બી લઈ લેશું એટલે આપણને એન્ટરટેનમેન્ટ તો મળી જશે. કઈ પણ થશે, મોરે બિલકુલ મોરાની જંગ માટે બધા તૈયાર જ હોય છે કે આ નહીં તો આ, કાં તો જાતિગત રમી લો, કાં તો ક્ષત્રિય પાટીદાર કરી દો, કાં તો પછી બે નેતાઓને ભેગા કરી દો. બધી જગ્યાએથી લડવા સિવાયની કોઈ વાત નથી. જનતાના પ્રશ્ન એટલે એ ગોંડલની જનતાના પ્રશ્ન કે ભાઈ એ લોકો ખરેખર પીડિત છે કે કેમ, એ મોરબીની જનતાના પ્રશ્ન હોય કે મોરબીના લોકોને શું જોઈએ છે, એ ખરેખર ચોમાસા પછી કેવી પરિસ્થિતિમાં રહે છે, એ બધું બાજુ પર મુકાઈ ગયું. કયા બે લોકો ઝઘડી રહ્યા છે એના ઉપર આખા મુદ્દા જતા રહે છે. થેન્ક યુ સો મચ જગદીશભાઈ, તમે સમય આપ્યો એ બદલ. જી નમસ્કાર બેન, નમસ્કાર. થેન્ક યુ.